પણ સવાલ એ થાય છે કે ભાઈ તમારા સગા ભાઈ છે ધારાસભ્ય, તો તમે એની પાસે રજૂઆત નથી કરી, શા માટે સીધું મેદાનમાં આવવું પડ્યું? હું 4 દી થયા બધાને પૈસા કરું, પૂછી જો 4 દી થયા કરું, મેં આમ કર્યું બધાને, હવે આમ કરું હું જાહેરમાં કહું, હવે આમ ભાઈ નહીં, કોઈ દુશ્મની નથી મારે કોઈ ગામમાં કોઈને. હું ખેડૂત માટે અને ગામનો પુત્ર હું, અને મારો બાપાએ મને જે સલાહ દઈ કરવાનું, અને મારા બાપે જે કર્યું, અને કોઈનું મેં કાંઈ કોઈનું પાંચ્યું મારા ભાઈનું કોઈ નથી ખાતું, મારી મહેનતનું ખાતું, અને હવે સરકાર કમાવાય નથી, ખૂબ કર્યું, હવે કોઈનું નથી રાખવાનું. જેને આવું XYZ જેને આવું આવે. ગઈકાલે પરમ દિવસે કાંતિભાઈ આવ્યા હતા, ખેડૂતોને સાંભળ્યા છે. ખેડૂતોની માંગ એક જ હતી કે કામ બંધ કરવામાં આવે, પણ એ નિર્ણય તો આવ્યો નહીં. કાલે થઈ જાય બંધ કામ, જેને આવું એને કાલ સવારમાં આવી જવાનો, કામ બંધ. મારા સીમમાં નો કરવા દો, અને રેજો તૈયાર. ઘોડાની ઘોડે દોડવું હોય દોડાવા હે, બધા જાજો. અને તમે રહેજો, હવે નહીં મૂકી, તમે રહેજો. અને અડાણી એટલે શું? અડાણીનું ઘર જોયું, બધું જોયું, ઘરે પહોંચશું, ઘર બહાર નાખશું અમે. હવે કોઈની ધમકી રાખશું, બધાને મારી નાખશું, એક ના કોઈના નહીં. એટલે તમે ચોખ્ખું કહો છો જાહેરમાં હમ કઈ કહું, કેસ જેને જે કરવો કરે. હા, મારા બાપ ની આયા, મારે તાર આવે, મારી બાયડી જાડી થઈ જાય, એને ક્યાંથી લાવું? તાર આવશે તો. અને સરકાર બધા અધિકારીને બધાને બધું દઈએ, એક વસ્તુ નથી, એક બાયડી દઈ દો, બીજી અહીંયા કામ કરવા લવાય, જાડી થઈ જાય. હા, હવે કોઈ તમારે જે પૂછું પૂછો. હવે સવાલ મારો સવાલ એ જ છે તમને, કે તમે એવું કીધું કે કાલથી કામ બંધ થઈ જશે, તો કાલથી કામ બંધ થઈ જશે? કરાવવાનો જ, નો થાય તો મારે મરવું, બાકી કરાવી દઈશ. મને 12 વાવજો, બીજું કઈ નહીં, 12 વાવજો, મારે મરવું છે કાલ. કાલ જેને આવવું હોય ને, જેને આવે, જેને આવવું